ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને મધ્યપ્રદેશના આલીરાજપુર ખાતેથી દબોચ્યો હતો. મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપી વર્ષ 2021માં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો હતો. તે સમયે આરોપી અને તેના સાથીદારોએ સાથે મળીને 27 ફેબ્રુઆરી 2021ના રોજ ડિંડોલીના મહાદેવનગર ખાતે અલગ અલગ સ્થળેથી 3 મોટરસાયકલની ચોરી કરી હતી. આ ચોરાયેલા વાહનોમાં 35,000ની કિંમતનું સુઝુકી મોટરસાયકલ, 60,000ની કિંમતનું બજાજ પલ્સર અને 35,000ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ સામેલ હતું. આશરે 1.30 લાખની કિંમતના વાહનો ચોરી કરીને આરોપીઓ પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વર્ષમાં એકવાર અનાજ વેચવા માટે તેના વતન નજીકના ઉમરાલી બજારમાં આવે છે. આ ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરાલી બજારમાં 3:30માં વોચ ગોઠવી હતી અને જેઓ આરોપી અનાજ વેચવા માટે બજારમાં પહોંચ્યા કે તરત જ તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ આરોપીને સુરત લાવી તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.